હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ખૂબ સરસ મજાની કાચી કેરી આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું ખાટું મીઠું અને ચટાકેદાર એવું શાક. અને આ શાક ફક્ત 5 મિનિટની અંદર બની જાય છે. તો આ શાક બનાવવા માટે આપણે કાચી કેરીને છાલ ઉખેડી અને ઝીણા ઝીણા ટુકડામાં કાપી લેવાનું છે. અને કોઈ એક વાસણનું માપ લઈને ભરી લેવાનું છે. તો અહીંયા મેં અડધો વાટકો કેરીના કટકા લીધા છે. ત્યારબાદ એક લોયાની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી અને અડધી ચમચી રાઈ જીરું નાખી અને કેરીના કટકાનો વઘાર કરી દઈએ. અહીંયા આપણે હિંગ છે એ તેલની અંદર ન નાખતા ઉપરથી નાખીશું, જેથી એનો ટેસ્ટ સરસ આવે. તેલમાં આપણે કેરીના કટકા મિક્સ કરીએ એટલે 5 ચમચી હિંગ અને 5 ચમચી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. અને સ્વાદ મુજબ મીઠું, અહીંયા મેં અડધી ચમચી મીઠું લીધું છે. ત્યારબાદ એને મિક્સ કરી અને અડધી મિનિટ માટે બસ લોયામાં આ રીતે સાતળી લઈએ તેલમાં. પછી અડધો કપ પાણી નાખી અને ચમચાથી એને ફેરવી અને પછી બસ 2 મિનિટ માટે આપણે એને ઢાંકી અને ચડવા દેવાના છે. 2 મિનિટની અંદર આપણી કેરીના કટકા છે એકદમ સોફ્ટ થઈ જશે. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. એની અંદર આપણે નાખીશું ચડિયાતી ચટણી, એટલે કે મેં 1.5 ચમચી લાલ કાશ્મીરી મરચું લીધું છે અને અડધી ચમચી ધાણા જીરું. આપણે ગોળ છે એ અડધો લેવાનો છે કેરીના કટકા કરતાં. તો અડધો વાટકો કેરી હતી તો આપણે પા વાટકો છે એ ગોળ લેશું. અહીંયા આપણે કેરી એકદમ ખાટી હોય એટલે ગોળ છે એ બેલેન્સ માટે વધારે લેવાનો છે. તો આ રીતે આપણે ગોળ છે એને સરસ રીતે મિક્સ કરી દઈએ. તૈયાર છે આપણું કાચી કેરીનું ખાટું મીઠું અને એકદમ ચટાકેદાર શાક. આ રીતે એકવાર ટ્રાય કરજો, ખાવાની ખૂબ મજા પડશે.